નવા સંબંધ સાથે લોકો સતત મેનેજિંગ આદત વિકસાવે છે જે સંબંધનું સંતુલન બગાડી શકે છે. જો તેઓ તેમના પાર્ટનરને મેસેજ કરે ત્યારે તેઓની તાત્કાલિક જવાબ ન મળે, ઘણા લોકો બેચેન થઈ જાય છે. જો તમારા પાર્ટનર પર તમારા મેસેજનો જવાબ આપવા માટે થોડો સમય લે છે, તો તેનો અર્થ એ નથી કે તે તમારી પરવા નથી કરતો કે પ્રેમ નથી કરતો. કદાચ તેઓ કોઈ કામમાં વ્યસ્ત હોય અથવા તેઓ હંમેશા ઓનલાઈન રહેવાનું પસંદ કરતા નથી. વારંવાર મેસેજ કરવાથી બચવું જોઈએ કારણ કે તેની સંબંધો પર ખૂબ જ ખરાબ અસર પડી શકે છે. જ્યારે તમે તમારા પાર્ટનરને મિસ કરો છો ત્યારે તેને મેસેજ કરવો તે એકદમ સામાન્ય છે. પરંતુ ધ્યાનમાં રાખો કે ઘણી વખત વધુ પડતા મેસેજ અને કોલને કારણે તમે તેના માટે સમસ્યા ઊભી કરી શકો છો. આખો દિવસ આવું કરવાથી તમારા પાર્ટનરને ચીડ આવે છે અને તમારા બંને વચ્ચે ઝઘડા વધી શકે છે. તમારા માટે એ સમજવું જરૂરી છે કે દરેક વ્યક્તિનું અંગત જીવન હોય છે અને તેને પોતાનું કામ અને અન્ય જવાબદારીઓ પણ નિભાવવાની હોય છે. જ્યારે અમે તેમને વારંવાર મેસેજ કરતા રહીએ છીએ ત્યારે આપણે તેમની જરૂરિયાતને સમજી શકતા નથી. આ કારણે તેઓ નારાજ થઈ શકે છે અને આપણે દૂર પણ જઈ શકે છે. રાધે રાધે.